પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણે પરીક્ષા રદ જ કર્યા રાખશું અને ક્યાં સુધી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એને છાવર્યા રાખશું। ગુજરાતભરના વિદ્યાર્થીઓને પોતાના હક માટે બોલજો, પોતાનો હક માંગજો, પોતાનો હક માંગશો નહીં તો પછતાશો। 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું, એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું। જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા, એ પેપર ફોડનારા કોણ હતા? એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું। વારંવાર પેપરો લીક કરી અને આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ આ સરકાર કરી રહી છે। એનટીએ દ્વારા 2026 નીટનું જે પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષામાં પણ પેપર લીક કરી અને આ દેશના લાખો વિદ્યાર્થી અને તેમના વાલીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સરકારે કર્યું છે। ગુજરાતની અંદર પણ છેલ્લા 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે। આજ દિન સુધી એક પણ વ્યક્તિને, એક પણ ચમરબંધીને એ સજા નથી થઈ। આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એનો વિચાર કરવાનો સમય આવી ગયો છે। ગંભીરતાથી સૌ સુજ્ઞજનો વિચારે, પરંતુ આનો એકમાત્ર નિરાકરણ અને સમાધાન એ જ છે કે જે પણ ચમરબંધી હોય ખરેખર એને જો સજા કરવામાં આવશે તો જ આનું નિરાકરણ આવશે। બાકી ખાલી નારાઓ લગાડવાથી કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, બેટી બચાવો બેટી પઢાવો કે बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया, આનાથી સમાધાન નથી। પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ, માનસિક રીતે જબરજસ્ત દબાવ ઉભો થાય છે। હાલમાં જ નીટની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હવે પરીક્ષાને રદ કરવામાં આવી છે। પરીક્ષા રદ થઈ તે ઠીક છે, પણ ક્યાં સુધી વારંવાર આ પ્રકારે પેપર લીક થતા રહેશે? આનાથી વિદ્યાર્થીઓના માનસ પર શું અસર થતી હશે એનો સરકારે વિચાર કરવો જોઈએ અને તંત્રએ પેપર લીક પર ધ્યાન આપવું જોઈએ। હવે આ જ મુદ્દે વિવિધ પક્ષના નેતાઓ, એમાં ખાસ કરીને યુવરાજસિંહ જાડેજા હોય, કોંગ્રેસના નેતા હોય કે ઇન્ફ્લુએન્સર્સ હોય, તમામ લોકોએ વાત કરી છે, વિરોધ નોંધાવ્યો છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ કોણે શું કહ્યું। કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અને સરકાર સુધી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી હરેક જિલ્લે કાર્યક્રમ આપશે, રોડ ઉપર ઉતરશે। અને હું તો એવાન કરું છું, ગુજરાતભરના વિદ્યાર્થીઓને પોતાના હક માટે બોલજો, પોતાનો હક માંગજો, પોતાનો હક માંગશો નહીં તો પછતાશો। અને આ સરકાર સામે આપણે સૌએ અવાજ ઉઠાવવો જોશે, કારણ કે અન્યાય છે, એ આ અન્યાય આપણી હારે જે થયો છે એ આપણા પાપે નથી થયો, વિદ્યાર્થીઓના પોતાના પાપે નથી થયો, પણ સરકાર અને સરકારી તંત્ર સાથે આ જે સિસ્ટમ સાથે જોડાયેલા ભ્રષ્ટ લોકો છે એને લીધે થયો છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। સમાચાર મળી રહ્યા છે કે 2026 નીટની જે પરીક્ષા હતી એ પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવાની નોબત આવી છે। નિર્ણય જે પરીક્ષા રદ ન કરવામાં આવ્યો છે એ આવકાર્ય છે, પરંતુ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણે પરીક્ષા રદ જ કર્યા રાખશું અને ક્યાં સુધી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એને છાવર્યા રાખશું। પરીક્ષા રદ એ ક્યારેય વિકલ્પ નથી। પરીક્ષા જેને કારણે પેપર લીક થયું છે, પેપરની અંદર કૌભાંડ, ભ્રષ્ટાચાર થયો છે, પેપર લીકેજના જે માફિયાઓ છે એને સજા જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી આનું સમાધાન નથી। આનું જો નિરાકરણ લાવવું હોય તો પેપર લીકેજના જે પણ માફિયાઓ છે એ કોઈ પણ પાર્ટી સાથે હોય, કોઈ પણ સમાજ સાથે હોય, કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોય, એને ઉપર ખરેખર સકંજો કસાવવો જોઈએ। એના ઉપર જો સકંજો કસાશે, એને ખરેખર દાખલારૂપ જો કાર્યવાહી થશે તો જ આ છાશવારે બનતી જે ઘટનાઓ છે એ બંધ થશે। ગુજરાતની અંદર પણ છેલ્લા 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે। આજ દિન સુધી એક પણ વ્યક્તિને, એક પણ ચમરબંધીને એ સજા નથી થઈ। એક પણ વ્યક્તિ આજે એ જેલના સળિયાની પાછળ નથી। ક્યાંક ને ક્યાંક આ કરુણતા છે અને એને કારણે જ આ પેપર લીકેજના જે માફિયાઓ છે, પેપર લીકેજના જે કૌભાંડીઓ છે એને બળ મળી રહ્યું છે કે પેલા કહી શકાય કે નાનું કૌભાંડ કરતા, 2-5 લાખ રૂપિયાનું કૌભાંડ કરતા 2-5 કરોડનું કૌભાંડ કરતા થઈ ગયા છે। અને આ એનટીએ દ્વારા નીટની એક્ઝામ એ અત્યારે કહી શકાય કે રદ થઈ હોય એવું નથી। ભૂતકાળમાં પણ પેપર લીકેજ થયા છે
અને તેની સાથે સાથે કેન્દ્ર સરકારની જે અન્ય એજન્સીઓ દ્વારા જે પરીક્ષા લેવામાં આવતી હોય, સ્ટાફ સિલેક્શનની છે, IBPSની છે કે પછી RRB એટલે કે રેગ્યુલર રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાઓ છે, તેની અંદર પણ છાસવારે એ પેપર લીકેજની ઘટનાઓ સામે આવતી થઈ ગઈ છે. ગુજરાતમાં એટલે કે રાજ્યમાં તો બને જ છે, સાથે સાથે કેન્દ્રમાં પણ બને છે. પરંતુ આનો એકમાત્ર નિરાકરણ અને સમાધાન એ જ છે કે જે પણ ચમરબંધી હોય ખરેખર એને જો સજા કરવામાં આવશે તો જ આનું નિરાકરણ આવશે. બાકી ખાલી નારાઓ લગાડવાથી કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, બેટી બચાવો બેટી પઢાવો કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, આનાથી સમાધાન નથી. આજે જોવા જઈએ તો 23 લાખ જે વિદ્યાર્થીઓ છે એની સાથે ભવિષ્ય સાથે ચેડા થયા છે, એના ભવિષ્ય સાથે એની સાથે પણ ચેડા થયા છે. કારણ કે આજે એ 23 લાખ વિદ્યાર્થીઓ માનસિક ત્રાસમાંથી ગુજરી રહ્યા છે અને પરીક્ષા રદ કરવી એટલે વિદ્યાર્થીઓને ખરેખર જોવા જઈએ તો આમાં સૌથી વધારે નુકસાન થતું હોય છે. એટલે આ નુકસાનને કારણે વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસમાંથી નીકળતા હોય છે. તો એનું સમાધાન લાવવું જરૂરી છે. દરેક વખતે પેપર લીકેજની જે ઘટનાઓ છે અને દરેક વખતે જે પેપર લીકેજ જે માફિયાઓ છે, કૌભાંડીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, આપણે જે છાવરીએ છીએ એ છાવરોનું બંધ કરી દે. કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ કે કોઈ પણ ધર્મના હોય એની ઉપર સખતમાં સખત અને કડકમાં કડક સજાનો જે દાખલો બેસાડીશું તો જ આ જે પેપર લીકેજના જે માફિયાઓ છે, કૌભાંડીઓ છે એને જો ખરેખર આપણે જેલના સળિયાની પાછળ મોકલીશું તો જ આનું સમાધાન છે, તો જ આનું નિરાકરણ છે. બાકી આ ઘટનાઓ એ વારંવાર પુનરાવર્તન થતું રહેશે. એટલે આનું નિરાકરણ લાવીએ. જય હિન્દ, જય ભારત. 22 લાખ વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, એ નીટની પરીક્ષા પેપર ફૂટવાના કારણે, પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી છે. 22 લાખ વિદ્યાર્થીઓની માનસિકતા શું થશે એ સમજવા જેવું છે. કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ, માનસિક રીતે જબરજસ્ત દબાવ ઉભો થાય છે. સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી. 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું, એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું. જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા, એ પેપર ફોડનારા કોણ હતા? એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું. મેં જે તે સમયે ભાજપના નેતાઓ સાથેના એમના મિલાપણા, એમના ફોટા, ભારતીય જનતા પાર્ટીને અપાતા ફંડની વિગતો બધી જ મેં રજૂઆત કરી હતી. એમાંથી બોધપાઠ ન લીધો. આટલી મોટી ઘટના 2024માં બન્યા પછી સરકાર જાગૃત બની હોત, પગલાં લીધા હોત તો આજે 2026માં નીટનું પેપર ના ફૂટ્યું હોત. નીટની પરીક્ષા શું છે? જે ડોક્ટર ઉચ્ચ અભ્યાસ માટે બનવા જઈ રહ્યો છે અથવા જે ડોક્ટર બને છે, જેને આવતા દિવસોમાં માનવ જીવન સાથે એની સારવારનું કામ કરવાનું છે, પેપર ફૂટેલા વ્યક્તિ જો નીટની પરીક્ષાના પૈસા આપીને પૈસાદાર લોકોના છોકરા પેપર ફોડીને નીટની એક્ઝામમાં ગરીબ મધ્યમ વર્ગના મહેનતુ દીકરાઓ દીકરીઓથી આગળ નીકળીને એડમિશનો લઈ લે અને આવા લોકો ડોક્ટર બને તો માનવની જિંદગી સાથે પણ ચેડા થાય. પણ સરકાર, કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગંભીરતા નથી લેતી. મારી સીધી માંગણી છે, 2024માં જે લોકો નીટનું પેપર ફોડવામાં પકડાયા હતા, જેના ભાજપના નેતાઓ સાથે ફોટાઓ અને વિડીયો સહિત, ફંડ સહિત બધું મેં જાહેર કર્યું હતું, એ પૈકીના આજે કેટલા જેલમાં છે? જવાબ આપે ભાજપની સરકાર. આવું બધું થાય ત્યારે હોવા થાય, એ પછી એ લોકોના જામીન થઈ જાય, એ લોકો બહાર નીકળી જાય, એને કોઈ કડક સજા ન થાય, એના વરઘોડા ના નીકળે. અમરેલીમાં કોઈ પાટીદાર દીકરીનો વરઘોડો કાઢનારાએ નીટની પરીક્ષામાં જે તહોમતદારો ગુજરાતમાં પકડાયા હતા એનો કોઈ વરઘોડો ન નીકળ્યો, એના કોઈના ટાંટિયા ના તૂટ્યા, એના ઘર ઉપર બુલડોઝર ન ગયા,
કારણ કે આ પરીક્ષાના પેપર ફોડનારા તો ભાજપના નેતાઓ સાથે મળેલા હતા. આ ન ચાલે. હું વહાલા ગુજરાતીઓને પણ કહીશ કે આ ભરપૂર મતો આપો છો, ભાજપ જીતે છે, વાહવાહી થાય છે, અને પછી આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. ગંભીરતાથી સૌ સુજ્ઞજનો વિચારે. આ નીટનું પેપર ફરી 2026માં ફૂટ્યું છે. 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. અભિનંદન આપીશ અમારા NSUIના મિત્રોને કે એમણે રોડ પર ઉતરીને આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતની જનતા, જાગૃત જનતા NSUIના મિત્રોને પણ મદદ કરે, અને પોલીસ કોઈ પણ પ્રકારના દંડાનું રાજ્ય ન્યાય માટે નીકળેલા લોકશાહી રીતે આંદોલન કરતા વિદ્યાર્થી આગેવાનો NSUIના નેતાઓ સામે ન લે એવી પણ આશા રાખું છું. નમસ્કાર સાથીઓ, આ દેશમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ શાસન દરમિયાન આ દેશના યુવાનો, વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું આ સરકાર ચૂકતી નથી. વારંવાર પેપરો લીક કરી અને આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે, ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ આ સરકાર કરી રહી છે. NTA દ્વારા 2026 નીટનું જે પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષામાં પણ પેપર લીક કરી અને આ દેશના લાખો વિદ્યાર્થી અને તેમના વાલીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીનું કહેવા માંગુ છું, ભૂતકાળમાં પણ NTA દ્વારા જે પરીક્ષા નીટની લેવામાં આવી હતી તેમાં પણ ગોલમાલ થયો હતો, અને આ વર્ષે પણ નીટની પરીક્ષાનું પેપર લીક કરી અને આ દેશના લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હાલ NTA દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, પણ ક્યાં સુધી તમારી ભૂલોના કારણે આ દેશના વિદ્યાર્થીઓ હેરાન થતા રહેશે, આ દેશના વાલીઓ હેરાન થતા રહેશે. આ વાલીઓ પોતાના પેટે બાટા બાંધી અને પોતાના વિદ્યાર્થીઓ, પોતાના દીકરાઓનું ભવિષ્ય જોતા હોય છે કે મારો દીકરો નીટની પરીક્ષા ક્વોલિફાય કરી અને ડોક્ટર બનશે, પણ ક્યાંક ને ક્યાંક આ સપનાઓને તોડવાનું કામ આ NTA અને આ ભ્રષ્ટાચારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીશ, ગુજરાતમાં પણ છેલ્લા 7 વર્ષમાં 22 થી વધારે વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે. મિત્રો, આ પેપરો લીક થતા નથી, આ પેપરો લીક કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ જે પેપરો લીક કરનારા છે એના તાર પણ આ સરકારના લોકો સાથે જોડાયેલા હોય છે, અને સરકાર તેમાં કોઈ પગલાં લેતી નથી, એટલે વારંવાર આ લોકો પેપરો લીક કરવાની હિંમતો કરતા હોય છે. ત્યારે આપણે સૌએ જાગવું પડશે, અને આ દેશના શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું કે જો તમારામાં આ પેપરો લેવાની ક્ષમતા ન હોય તો તમારે ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. અન્યથા આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે તેમાં NSUI આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં રોડ ઉપર ઉતરી અને આંદોલનો કરશે. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.